નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. આજે બહુ સરસ જાણકારી લઈને તમારી સમક્ષ આવી છું. આશા રાખું છું કે મારા આ વિડીયોને પણ તમે જરૂરથી લાઈક અને શેર કરશો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. આજે હું તમને જણાવવાની છું કે દીવાની વાટ. આપણે દીવો કરતા હોય છે ભગવાનના મંદિરમાં, ઉમરા પર, તુલસી ક્યારે, આપણા ઘરના મંદિરમાં, બરાબર. તો એમાં જે વાટ મૂકવામાં આવે છે, આપણે ઊભી વાટ મૂકીએ, આડી વાટ મૂકીએ, એ તો આપણને બધાને ખબર છે. પણ ખરેખર એના વિશેની વધારે જાણકારી શું છે તે હું તમને જણાવું છું મિત્રો. કે સનાતન ધર્મમાં પ્રત્યેક ધાર્મિક પ્રક્રિયાના ધાર્મિક તથ્યો રહેલા છે. આપણી યુવા પેઢી ઘણીવાર ધર્મ સંબંધિત કેટલાક તથ્યોથી અજાણ હોય છે અને સ્વાભાવિક સવાલો કરે કે હાથે કલાવા બાંધવાનું કારણ શું, કે પછી તિલક શા માટે કરવું જોઈએ, હિન્દુઓ શિખા એટલે ચોટલી શા માટે રાખે, પાઠ પૂજામાં સોપારી, આસોપાલો કે નાગરવેલના પાન, કંકુ, અક્ષત, શ્રીફળ, કળશ, આરતી વગેરે શા માટે. જો કે આવા જાત જાતના પ્રશ્નો ઉદ્ભવવા સ્વાભાવિક છે, કારણ કે એનું સત્ય કે તથ્ય ન જાણીએ ત્યાં સુધી મનમાં અવશ્ય સંશય રહે છે. આપણા વેદ પુરાણો, ધર્મશાસ્ત્રોમાં દરેક પ્રકારના સંશયનું નિવારણ જોવા મળે છે. સત્સંગના માધ્યમ દ્વારા અવારનવાર આ પ્રકારના લેખો દ્વારા ધાર્મિક માહિતી પૂરી પડાય છે. આજે અહીં દીવા અને વાટ વિશે હું તમને જરૂરી વિગતો જણાવીશ. જો કે ભગવાનની પૂજામાં કે મંદિરોમાં પ્રગટાવાતા દીવામાં આડી કે ઊભી વાટ હોય અને ઘી કે તેલ દ્વારા પ્રજ્વલિત થતી હોય એવી દરેકને ખબર હોય છે. પરંતુ ખરેખર તો કયા ભગવાનને તેલનો અને ઘીનો દીવો અને કેટલી કેવી વાટનો એની વિસ્તૃત માહિતી આપણને ધર્મશાસ્ત્રોમાંથી ઉપલબ્ધ થાય છે અને ખરેખર એ જાણવી જરૂરી હોય છે. કારણ કે આપણે ઈચ્છિત ફળ પ્રાપ્તિ માટે ધાર્મિક ક્રિયા પ્રક્રિયા કરતા હોઈએ છીએ અને ખરેખર તે યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં તે પણ જાણવું જરૂરી છે. ભલે પૂર્ણ ભક્તિભાવથી આપણે સાચા હૃદયથી પૂજા પાઠ, ભક્તિ, જપ તપ વગેરે કરતા હોઈએ, પરંતુ અયોગ્ય પ્રકારે થતી હોય એ ભક્તિ અને જપ તપ તો ફળ પ્રાપ્તિને બદલે નુકસાન પણ થવાની સંભાવના રહેલી હોય છે. સામાન્ય રીતે આપણે ત્યાં રૂમાંથી બનેલી ઊભી વાટ અને પતલી આડી વાટનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે. એમાં પણ ઊભી વાટ જો નીચેથી જાડી અને પહોળી હોય એને ઘી કે તેલમાં પ્રગટાવતા હોઈએ, તો હવે આવી બંને પ્રકારની વાત, જેને આપણે દિવેટ કહીએ છીએ, તે પ્લાસ્ટિકના 200 નંગ, 500 નંગ, 1000 નંગના પેકિંગમાં અત્યારે તો તૈયાર મળી રહે છે. પહેલા તો ઘરના વડીલો કે આપણે જાતે જ દેશી રૂ લાવીને દિવેટ જાતે બનાવતા હતા. હજુ પણ ઘણા ઘરોમાં દેશી રૂથી દિવેટો જાતે બને છે અને સમયાંતરે સગવડો વધતી ગઈ. લોકો પાસે સમયની અછત થવા માંડી, તેથી પારંપરિક કેટલી સવલતો બજારમાં કે ઓનલાઈન મળતી થઈ ગઈ છે. રૂની દિવેટ અયોગ્ય નથી જ, પણ સૂતરના દોરામાંથી બનતી દિવેટ પણ યોગ્ય ગણાય છે. ક્યાંક નાડા છડીના લાલ પીળા દોરાની વાટથી પણ બનતી હોય છે. ઘર મંદિરની પૂજામાં વપરાતી વાટ કરતા મંદિરોમાં આરતી સમયે વપરાતી વાટ પ્રમાણમાં ઘણી મોટી સાઈઝની હોય છે અને એ કડક હોય છે, કારણ કે ગવાતીના ઉતારાથી આરતી દરમિયાન પ્રગટેલી રહેવી જરૂરી છે. તો હરિદ્વાર, કાશી અને કલકત્તાના ગંગા ઘાટે થતી ગંગા આરતીની વાટ વિશેષ પ્રકારે ઊંચાઈમાં વધુ લાંબી અને મોટી હોય છે. કેટલીક વિશેષ પૂજા માટે, અમુક ધાર્મિક તહેવારો માટે ખાસ પ્રકારની વાટના દીવા પ્રગટાવવામાં આવે છે. આવી વિશેષ પ્રકારની વાટના નામ પણ હોય છે, જેના ચિત્ર હું પછી તમને બતાવું છું. એમાં શિવરાત્ર વાટ એટલે 1100 દોરાની જે બનતી હોય છે, શિવરાત્ર વાટ, જે શિવરાત્રી કે મહાશિવરાત્રીના અવસરે ઘીમાં જબોડી પ્રગટાવાય છે. 1100 દોરાની વાત આવી તો સૂતરના ખૂબ જ પતલા અનેક દોરામાંથી એક દોરો બનતો હોય છે, જેની ગણતરી વાટ કરનારને હોય છે. એવા કેટલાક દોરાઓ થકી શિવરાત્ર વાટ બનતી હોય છે. એ છે, બીજી છે વૈકુંઠ વાટ, જે 350 દોરામાંથી
એક વેત લંબાઈની બનાવાતી હોય છે. વૈકુંઠ ચતુર્દશીના અવસરે આ વાટના દીવાની આરતીનો ઉપયોગ થતો હોય છે. ત્રિપુર વાટ, જે 365 દોરાથી બનેલ જાડા 3 દોરામાંથી બનતી વાટ છે, જે ત્રિપુરારી પૂર્ણિમા અને દિવાળીના તહેવારો દરમિયાન પ્રગટાવાય છે, જેનો ઉદ્દેશ વિશ્વ કલ્યાણનો હોય છે. એટલે સૌ લોકોના 365 દિવસ શુભ, સ્વસ્થપૂર્ણ અને સૌ કોઈ માટે કલ્યાણકારી રહે. હવે આવે છે અનંત વાટ. એ વિશિષ્ટ અનુષ્ઠાન કે ખાસ વિધિ માટે બનાવાયેલી અઘરી પ્રક્રિયાની વાટ છે, જેમાં એક દોરાની એક વાટવાળો એક દીવો, 2 દોરાની 2 વાટવાળા 2 દીવા, 3 દોરાની 3 વાટવાળા 3 દીવા, એ પ્રકારે 4 દોરાની 4 વાટવાળા 4 દીવા, એમ 108 દોરાવાળી વાટના 108 દીવા, એમ કુલ 5831 ઘીના દીવા તૈયાર કરી પ્રગટાવી ભગવાન શ્રી કૃષ્ણ સામે અનુષ્ઠાન વિધિ કરાય છે. હવે આવે છે દેહવાટ. એ વિશેષ વિધિ માટે ઉપયોગમાં લેવાય છે. એમાં જેના માટે વિધિ કરવાની હોય એના પગના અંગૂઠાથી માથાની ભાગ સુધી લંબાઈ માપી એ તૈયાર કરે છે, જેને તેલમાં પલાળી જે તે વ્યક્તિ દ્વારા જ પ્રગટાવી વિધિ કરાય છે. શાસ્ત્રોમાં અનેક પ્રકારના પૂજા પ્રયોગને ખાસ વિધિઓ માટે આ પ્રકારના વાટના દીવા થતા હોય છે. એ જ પ્રકારે હવે આવે છે બ્રહ્માંડ વાટ, જેમાં પણ જે વ્યક્તિ માટે વિધિ કરવાની હોય એના માથાના પરિઘના માપ પ્રમાણે 250 દોરાની ખાસ લંબાઈવાળી વાટ બનાવી તલના તેલમાં ઝબોડી જે તે વ્યક્તિના હાથે જ પ્રગટાવી એની વિધિ કરવાની હોય છે. કેટલાક લોકો મનોકામનાની પૂર્તિ માટે અને નવું વર્ષ સુખદાયી નીવડે એ માટે કારતક સુદની એકાદશી પૂર્ણિમા સુધી 5 દિવસમાં 3 દોરાની 105 દીવાની સરખે ભાગે, એટલે કે રોજની 21 દીવાની દીપમાળા પ્રગટાવતા હોય છે. તો કેટલાક પૂર્ણિમાના દિવસે એક સાથે 105 દીવા પ્રગટાવી પૂજન વિધિ કરતા હોય છે. અત્યારે અધિક માસ ચાલે છે, તો ભગવાન શ્રી પુરુષોત્તમ શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘણા લોકો ફૂલ આકારની 33 ફૂલવતી વાટ, ફૂલ જેવી વાટ એ બનાવી ઘીના દીવા કરતા હોય છે. એમાં પણ કોઈ એક જ દિવસમાં 33 દીવા પ્રગટાવી પૂજા વિધિ કરી લેતા હોય છે. તો કોઈ રોજ 1 અને એકાદશીના દિવસે 2, એમ કુલ 33 દીવા પ્રગટાવી શ્રદ્ધા પ્રકટ કરતા હોય છે. ત્યાર પછી દીપ પ્રગટાવવા માટે ઘીની, પિત્તળની, પંચધાતુની, કાંસાની, સ્ટેનલેસ સ્ટીલ, તાંબાની કે ચાંદીની વધુ જોવા મળતી હોય છે દીવીઓ. માટીના કોડિયામાં આપણે ખાસ કરીને દીપ પ્રગટાવી તુલસી ક્યારે, પીપળાના વૃક્ષ પાસે કે ઘરના મુખ્ય દ્વાર પાસે સંધ્યા ટાઈમે મૂકીએ છીએ. આપણા પૂજાઘરમાં સામાન્ય રીતે આપણે ગોળ વાટ અને ઊભી વાટ જ વાપરીએ છીએ, પરંતુ એના માટેનું પણ ખાસ માહિતી છે કે રોજિંદા પૂજાઘરમાં કરાતો દીવો એકમુખી હોય છે, જેમાં એક જ દિવેટ હોય. 2 મુખી દીવીમાં પ્રગટાવતો દીવો માતા દુર્ગા કે અન્ય દેવીઓની આરાધના માટે હોય છે. 3 મુખી દીવો શ્રી ગણેશજીની કૃપા માટે, એમ 3 વાટ મૂકી 3 જ્યોત પ્રગટાવીને પૂજા કરાતી હોય. 4 મુખી દીવો કાલ ભૈરવની પૂજામાં સરસવના તેલ થકી થતો હોય છે. 5 મુખી દીવો ભગવાન કાર્તિકેયની પૂજા માટે, તો 7 મુખી દીવો લક્ષ્મીજીની આરાધના માટે કરવામાં આવે છે. 8 અને 12 મુખી દીવો દેવાદિદેવ મહાદેવજીની કૃપા માટે પ્રગટાવાય છે. 16 મુખી દીવો ભગવાન શ્રી વિષ્ણુના અવતારોની પૂજા કરવા માટે ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે. દીવા પ્રગટાવવા માટે હંમેશા ગાયનું ઘી, તેલના દીવા માટે ખાસ કરીને તલનું તેલ ને સરસવનું તેલ ઉપયોગમાં લેવું જોઈએ. હનુમાનજીની પ્રસન્નતા માટે ચમેલીના તેલનો કે સરસવના તેલનો દીવો કરવો જરૂરી છે. અને હનુમાનજીની વિશેષ પૂજામાં લોટના બનેલા કોડિયા જેવા આકારમાં તેલનો દીવો પ્રગટાવાય છે. તો મિત્રો, આ મેં તમને કરી અલગ અલગ વાટથી અલગ અલગ ગણાતા દીવાઓ. તો એના માટે મિત્રો હું તમને વાત કરીશ કે આને નારાયણ વાટ કહેવામાં આવે છે. પછી આને કહેવામાં આવે છે શિવ પાર્વતી વાટ, આને કહેવામાં આવે છે ડમરુ વાટ, આને કહેવામાં આવે છે મોગરા વાટ, અને આને કહેવામાં આવે છે પંચતત્વ વાટ. મેં તમને જે આજે અલગ અલગ વાટ વિશે વાત કરી, હવે આને કહેવામાં આવે છે રુદ્રાક્ષ વાટ. પછી આને કહેવામાં આવે છે ત્રિપુર વાટ, આને કહેવાય છે ત્રિશુલ વાટ, જે ત્રિશુળ જેવી બનાવવી પડે છે.
સહસ્ત્રવાટ અને આને કહેવાય છે બ્રહ્મવાટ. તો મિત્રો, આજે મેં તમને નવી માહિતી આપી. આશા રાખું છું કે મારા આ વિડીયોને તમે જરૂરથી લાઈક અને શેર કરશો. ફરી નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.